અંજારમાં છેલ્લા 4 મહિનાથી વીજ પુરવઠાના ધાંધિયા ચરમસીમાએ પહોંચ્યા છે, જેના કારણે સ્થાનિક શહેરીજનો અને વેપારીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે. ઉનાળાની સિઝન શરૂ થઈ તે પહેલાથી જ શહેરમાં વીજળીની અનિયમિતતાએ માઝા મૂકી છે, જેને લીધે સામાન્ય લોકોનું જીવવું દુષ્કર બન્યું છે. એક તરફ કાળઝાળ ગરમી કાયાને શેકી રહી છે, બીજી તરફ અવારનવાર કોઈ પણ જાતની પૂર્વ સૂચના વગર કલાકો સુધી પાવર ગુલ થઈ જતો હોવાથી લોકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. વીજળીના સતત આંચકાઓને કારણે સ્થાનિક વેપાર ધંધા ભાંગી પડ્યા છે. સતત ઉદ્ભવતી વીજ સમસ્યાથી ત્રાસી ગયેલા અંજાર શહેરના વેપારીઓનો ધીરજનો ગળો આખરે છલકાયો હતો. વેપારીઓએ એકત્રિત થઈને અંજાર પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો. અંજારના મુખ્ય 12 મીટર રોડ, ગંગા નાકા અને માલાશેરી સહિતના વિવિધ વ્યાપારી વિસ્તારોમાંથી 150થી વધુ વેપારીઓ એકજૂથ થયા હતા. વેપારીઓ એકત્ર થઈને કચેરી સુધી પગપાળા રેલી કાઢી હતી. વીજ વિભાગની ઘોર બેદરકારી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કચેરી પરિસરમાં વેપારીઓ પહોંચ્યા ત્યારે અધિકારીઓ હાજર ન હતા. સામૂહિક રામધૂન બોલાવી કચેરીને ગજવી મૂકી હતી. ત્યારબાદ વીજ કચેરી ખાતે અધિકારીઓ આવી જતા અધિકારીઓ સમક્ષ પોતાની વ્યથા અને આક્રોશ ઠાલવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી વીજ વિભાગ દ્વારા શહેરમાં પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. વહેલી સવારે જ્યારે વેપારીઓ ગ્રાહકોના આશાવાદ સાથે પોતાની દુકાનો ખોલવા પહોંચે છે ત્યારે જ લાઇટો ગાયબ થઈ જાય છે. ગ્રાહકોની અવર જવરના મુખ્ય સમયે જ કલાકો સુધી અંધારપટ છવાઈ જતો હોવાથી વેપાર ધંધા ઠપ થઈ ગયા છે. વર્તમાન સમયમાં મોટા ભાગના વેપાર આધુનિક મશીનરી અને વીજ ઉપકરણો પર નિર્ભર છે. વીજળી ન હોવાને કારણે તમામ કામકાજ બંધ રાખવાની નોબત આવી છે. વેપારીઓ નિયમિત અને મોટું લાઇટ બિલ ભરતા હોવા છતાં તેમને આવી પ્રાથમિક સુવિધા માટે વલખા મારવા પડે તે તંત્રની ઘોર નિષ્ફળતા દર્શાવે છે. શહેરમાં માત્ર પાવર કટ જ નહીં, પરંતુ લો અને હાઈ વોલ્ટેજની ફ્લક્ચ્યુએશનની ગંભીર સમસ્યા પણ માથાનો દુખાવો બની છે. અંજારના અનેક વિસ્તારોમાં વર્ષો જૂના ટ્રાન્સફોર્મર અને જર્જરી થઈ ગયેલા વીજ વાયરો આવેલા છે, જે અવારનવાર ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. ટેકનિકલ ખામીઓના કારણે છાસવારે વીજળીના વાંધા સર્જાય છે, જેનાથી વેપારીઓના કિંમતી ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળીને ખાક થઈ જવાનું જોખમ પણ વધી ગયું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા જૂની લાઈનો કે ટ્રાન્સફોર્મર બદલવાની કોઈ તસદી લેવામાં આવી નથી. પીજીવીસીએલ કચેરી ખાતે એકત્રિત થયેલા વેપારી પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી, જ્યાં સુધી વીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તરફથી આ જટિલ સમસ્યાનો કાયમી અને ઝડપી ઉકેલ લાવવાનું નક્કર આશ્વાસન નહીં મળે ત્યાં સુધી કોઈ પણ વેપારી આ સ્થળ છોડીને જશે નહીં. વેપારીઓના આ પ્રચંડ ઘેરાવ અને ઉગ્ર મિજાજને જોઈને વીજ કંપનીના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. અધિકારીઓએ વેપારીઓની તમામ ફરિયાદો સાંભળીને જર્જરિત લાઈનો દુરસ્ત કરવા તથા અવારનવાર થતા પાવર કટની સમસ્યાનો વહેલી તકે કાયમી નિકાલ લાવવાની ખાતરી આપી હતી. જો આગામી દિવસોમાં સ્થિતિ નહીં સુધરે તો આંદોલન વધુ આક્રમક બનશે તેવા સંકેતો વેપારી આલમ તરફથી આપવામાં આવ્યા છે. વેપારીઓએ માત્ર આક્રોશ ઠાલવવાને બદલે તંત્રને એક ખૂબ જ વ્યવહારુ અને રચનાત્મક સૂચન પણ કર્યું હતું. વેપારી અગ્રણીઓએ અધિકારીઓ સમક્ષ જણાવ્યું હતું કે અઠવાડિયાના ચાલુ દિવસોમાં ગ્રાહકીના સમયે પાવર કાપ કરવાને બદલે દર રવિવારે વહેલી સવારે 4 થી 5 કલાક સુધી પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે તો તેનાથી વેપાર ધંધાને કોઈ નુકસાન નહીં થાય. રવિવારના આ સમયે બજારો બંધ હોવાથી જો વીજ પુરવઠો બંધ રાખીને સમારકામ કરવામાં આવે તો વેપારીઓને કોઈ વાંધો નથી, જેથી તંત્ર આ દિશામાં યોગ્ય આયોજન કરે તે જરૂરી છે. વેપારીઓ અને નગરજનોએ પીજીવીસીએલના અધિકારીઓની કામગીરી સામે વધુ એક ગંભીર આક્ષેપ કર્યો હતો. વેપારીઓએ ઉગ્ર સ્વરે જણાવ્યું હતું કે જ્યારે પણ શહેરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાય છે ત્યારે તેની ફરિયાદ કે કમ્પ્લેન નોંધાવવા માટે લોકો અને વેપારીઓ સતત ફોન કરતા હોય છે, પરંતુ કચેરીના જવાબદાર અધિકારીઓ કલાકો સુધી ફોન રિસીવ જ કરતા નથી. તંત્રની આ પ્રકારની ઘોર ઉદાસીનતા અને નકારાત્મક વલણને કારણે ગ્રાહકોમાં ભારે અસંતોષ અને રોષ વ્યાપ્યો છે. અંજાર ગામતળની અંદર જે વેપારીઓ વેપાર કરી રહ્યા છે એમના પ્રતિનિધિ તરીકે આજે અમે ઘણા બધા જ વેપારીઓ પીજીવીસીએલ કચેરીની અંદર ઉપસ્થિત થયા છીએ. મુખ્ય ઘણી બધી જ રજૂઆતો કરવા છતાં વોલ્ટેજની સમસ્યા, વારંવાર વીજ વિક્ષેપની સમસ્યા અને કોઈ પણ જાતની જાણ કર્યા વગર બહુ જ લાંબા સમય સુધી વીજ બંધ રાખવામાં આવે છે, જેના કારણે વેપારીઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ખાસ કરીને જ્યારે ગ્રાહકીનો સમય હોય ત્યારે જ લાઇટ હોતી નથી. તો આ સંદર્ભની અંદર અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. અધિકારીઓએ પોતાની સમસ્યાઓ પણ કહી છે,
તો સંસ્થાઓ તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે આ બધી જ સમસ્યાઓને અમે પણ સમજીએ છીએ, પણ ત્વરિત રીતે આ સમસ્યાનો નિકાલ થઈ શકવો જોઈએ, કારણ કે વેપારીઓ સારું એવું બિલ ભરી રહ્યા છીએ. તો એ સમયે વેપારીઓને પોતાની જે સગવડો જોઈએ એમાં મુખ્ય વેપાર માટે જરૂરી છે લાઇટ. હવે આજે ઘણી બધી જ એવી મશીનરીઓ છે જે લાઇટ વગર ચાલતી નથી, તો લાઇટ જ નહીં હોય તો આ બધા જ કામ બંધ પડી જવાના છે. અને એ રજૂઆતને ધ્યાને રાખી અને અમે ઘણી વખત જાણ કર્યા પછી પણ જ્યારે સમસ્યાનો કોઈ અંત અમને દેખાણો નથી, ત્યારે આજે મજબૂર થઈ અને આજે 101 જેટલા વેપારીઓ અમે PGVCL કચેરીમાં સાહેબને મળવા આવ્યા છીએ. અને જ્યાં સુધી સાહેબ તરફથી કોઈ એવું નક્કર આશ્વાસન નહીં મળે કે આ સમસ્યાનો અંત ઝડપથી આવશે, ત્યાં સુધી આ સ્થળ છોડીને કોઈ વેપારી જવા ઈચ્છતું નથી. અને હવે આ જે સમસ્યા છે એનો ખરેખર અંત આવવો જ જોઈએ.